ગોધરા દાહોદ હાઈવે પર મેટ્રો ટીવીએસના વર્કશોપમાં ભીષણ આગ. ગોધરા દાહોદ હાઈવે પર આવેલા મેટ્રો ટીવીએસના વર્કશોપમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા વર્કશોપમાં રાખવામાં આવેલી મોટી સંખ્યામાં બાઇકો અને અન્ય વાહનોને પોતાની ચપેટમાં લઈ લીધા હતા. આ આગ એટલી ભીષણ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં રહેલા સ્થાનિકોમાં પણ ભારે ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ગોધરા એ ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગોધરા એ ડિવિઝનના પીઆઈ RM વસૈયા સહિત પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ આગની જાણ થતાં જ ગોધરા ફાયર વિભાગની ટીમો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ફાયર વિભાગના અંદાજે 15 જેટલા જવાનોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગના કારણે વર્કશોપમાં રાખવામાં આવેલી મોટી સંખ્યામાં બાઇકો અને અન્ય વાહનો બળીને ખાખ થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે. આ આગમાં લાખો રૂપિયાના નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આગ લાગવાનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સદનસીબે ફાયર વિભાગ અને પોલીસની સમયસરની કામગીરીના કારણે આગને વધુ ફેલાવતી અટકાવવામાં આવી હતી. ગોધરા દાહોદ હાઈવે પર બનેલી આ ઘટનાને પગલે થોડા સમય માટે ભારે ભીડ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.